નમસ્કાર મિત્રો, હું મહેશ સરવૈયા ફાઇનાન્શિયલ ગુરુકુલમાં બેઝિક ઓફ સ્ટોક માર્કેટની સિરીઝમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ એપિસોડમાં એક ડ્રેગન ફ્લાય દોજી અને હેંગિંગ મેન કેન્ડલ જોઈ હતી કે જેનાથી મિત્રો અપ ટ્રેન્ડ એક ડાઉન ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ જતો હતો. તો મિત્રો, આજના એપિસોડમાં આપણે હેમર કેન્ડલ જોવાના છે, જેનાથી ડાઉન ટ્રેન્ડ કઈ રીતે અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થાય છે અને કઈ જગ્યાએ આપણે એન્ટ્રી લેવી અને કઈ જગ્યાએ સ્ટોપ લોસ રાખવું અને કઈ રીતે આપણે મેક્સિમમ રિટર્ન લઈ શકીએ, તો તેના વિશે આજના વિડીયોમાં મિત્રો આપણે જોઈશું. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ એપિસોડ નંબર 11. તો મિત્રો, આપણે એપિસોડ નંબર 11 માં પહોંચી ગયા છીએ. મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે એક સ્મોલ બોડી છે અને લોઅર શેડો સૌથી વધારે છે. આ પ્રકારની કેન્ડલને મિત્રો હેમર કેન્ડલ કહેવામાં આવે છે. મિત્રો, કેન્ડલ ચાર્ટમાં કોઈ પણ જગ્યાએ બને છે, પણ જ્યારે મિત્રો ડાઉન ટ્રેન્ડ હોય અને જ્યારે બોટમમાં બને છે ત્યારે મિત્રો તેને હેમર કેન્ડલ કહેવાય છે અને ત્યારે તેનું ઇમ્પોર્ટન્સ સૌથી વધારે હોય છે. તો મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ છે એક હેમર કેન્ડલ અને એમાં સ્મોલ બોડી અને લોઅર શેડો 2 થી 3 ગણો વધારે હોય છે. અને આવી કેન્ડલ મિત્રો ચાર્ટમાં રેગ્યુલર બનતી જ હોય છે, પણ જ્યારે મિત્રો એ બોટમમાં બને છે ત્યારે તેનું ઇમ્પોર્ટન્સ સૌથી વધારે હોય છે. તો મિત્રો, આ પ્રકારની કેન્ડલ છે એ ડાઉન ટ્રેન્ડમાં જોવા મળે છે. બીજું મિત્રો, આ પ્રકારની કેન્ડલ છે એ ટ્રેન્ડ રિવર્સલ નું કામ કરે છે. મિત્રો, અહીંયા એક ટ્રેન્ડ રિવર્સલ કેન્ડલ છે, એટલે કે ડાઉન ટ્રેન્ડ અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ જાય છે. ધીસ કેન્ડલ ફોર્મ ઇન ધ બોટમ, અને આ પ્રકારની કેન્ડલ મિત્રો બોટમમાં બને છે, જ્યાંથી ટ્રેન્ડ રિવર્સ થઈ જાય છે. અને ચોથું મિત્રો જોઈએ રિયલ બોડી ઓફ ધ કેન્ડલ. અહીંયા મિત્રો જે બોડી છે તે કોઈ ગ્રીન કલરની અથવા રેડ કલરની હોઈ શકે છે. તે બોડીનો કલર કોઈ પણ હોય તેનો કોઈ જ ફરક પડતો નથી. મિત્રો, તેનો શેડો જોવાનો છે તે કેટલો વધારે છે. પાંચમો મિત્રો જોઈએ શેડો ઓફ ધ કેન્ડલ ડબલ ઓર ટ્રિપલ ઓફ ધ બોડી. જે બોડી છે મિત્રો એના કરતા 2 થી 3 ગણો એનો શેડો હોવો જોઈએ, નહીતર તેને હેમર કેન્ડલ ગણવામાં આવશે નહીં. જ્યારે મિત્રો આવી કેન્ડલ ડાઉન ટ્રેન્ડમાં બને અને એ તે જ દિવસે મિત્રો જો વોલ્યુમ વધારે હોય અને કોઈ RSI માં ડાયવર્જન તમને જોવા મળે તો તે સોનામાં સુગંધ ભળી તેમ કહેવાય, એટલે કે મિત્રો ત્યાંથી ટ્રેન્ડ રિવર્સ થવાના ચાન્સીસ સૌથી વધી જાય છે. ધીસ કેન્ડલ વર્ક એઝ અ ટ્રેન્ડ રિવર્સલ. અને આ પ્રકારની કેન્ડલ મિત્રો ટ્રેન્ડ રિવર્સલ નું કામ કરે છે, ડાઉન ટ્રેન્ડને અપ ટ્રેન્ડમાં કન્વર્ટ કરી નાખે છે. અને મિત્રો, અહીંયા આ કેન્ડલનો રિસ્ક રિવોર્ડ રેશિયો, એટલે કે મિત્રો જે તમારો સ્ટોપ લોસ હોય છે તેની કમ્પેરિઝનમાં તમને રિવોર્ડ એટલે કે પ્રોફિટ મળે છે એ 1:3 અથવા 1:4 જેટલો હોય છે. અને તે આ મિત્રો તમારો ફર્સ્ટ ટાર્ગેટ છે. અને એના પછી મિત્રો ફર્સ્ટ ટાર્ગેટ અચીવ કર્યા પછી તમે સ્ટોપ લોસ ને ટ્રેલ કરી અને મેક્સિમમ રિટર્ન લઈ શકો છો. તો મિત્રો, હવે હેમર કેન્ડલ ચાર્ટમાં કઈ રીતે આપણને બને છે તે મિત્રો જોઈએ. અહીંયા મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સ્ટ્રોંગ એક ડાઉન ટ્રેન્ડ હતો અને એ અચાનક જ મિત્રો એક દિવસ અહીંયા ભાવ ઓપન થાય છે. ઓપન થયા પછી મિત્રો નીચે જાય છે ભાવ, અને નીચે જઈને સેમ ડે એટલે કે એક જ દિવસમાં તે જ દિવસે મિત્રો અહીંયા પાછો ઉપર આવીને ક્લોઝ થઈ જાય છે અને લોઅર શેડો બનાવે છે. અને બોડી મિત્રો રેડ કલરની અથવા ગ્રીન કલરની કોઈ પણ હોઈ શકે છે, અને ઉપર થોડો શેડો હોય તો પણ તે હેમર કેન્ડલ જ ગણવામાં આવે છે. નેક્સ્ટ ડે મિત્રો અહીંયા ભાવ ઓપન થાય છે અને ધીરે ધીરે મિત્રો આ ભાવ જે હાઈ છે તેને ક્રોસ કરે છે અને તેથી અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ જાય છે. અને તમારે અહીંયા જેનો લો છે તેની આસપાસ તમારે સ્ટોપ લોસ રાખવાનો છે અને જે હાઈ ક્રોસ કરે ત્યાં તમારે બાય કરવાનું છે. અને તમે મિત્રો જોઈ શકો છો કે અપ ટ્રેન્ડમાં સારું એવું રિટર્ન તમને મળી શકે છે. અને મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અહીંયા તમારે જે હેમર કેન્ડલનો લો છે તેની આસપાસ તમારે સ્ટોપ લોસ રાખવાનો છે અને તેનો હાઈ છે ત્યાં તમારે બાય કરવાનું છે. અને ધીરે ધીરે મિત્રો જેમ ભાવ ઉપર જાય તેમ તમારો સ્ટોપ લોસ તમારે ટ્રેલ કરીને ઉપર પણ તમે લઈ શકો છો. હવે મિત્રો, આ જે ટ્રેન્ડ રિવર્સ થાય છે હેમર કેન્ડલ નથી, અને તેના પાછળ કઈ કઈ સાયકોલોજી છે અને કઈ રીતે આ ટ્રેન્ડ રિવર્સ થઈ ગયો તે મિત્રો જોઈએ. મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો એક સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ હતો અને ડાઉન ટ્રેન્ડમાં મિત્રો એક અચાનક જ હેમર કેન્ડલનું ફોર્મેશન થાય છે. અને આ દિવસે મિત્રો થયું છે શું કે ભાવ અહીંયા ઓપન થાય છે. ઓપન થયા પછી મિત્રો સેલરનો ફોર્સ એટલો બધો વધી જાય કે ભાવને અહીંયા સુધી લઈ આવે છે. અને ભાવ નીચે ગયા પછી અચાનક મિત્રો બાયરની એન્ટ્રી થાય છે અને બાયરનો ફોર્સ એટલો વધી જાય છે કે બાયર પ્રાઇસને અપસાઇડ મુવમેન્ટ કરાવે છે અને અહીંયા સુધી ક્લોઝ કરાવી દે છે. અને નેક્સ્ટ ડે મિત્રો શું થાય છે, એ ભાવ અહીંયા ઓપન થાય છે અને જ્યારે આ એરિયામાં મિત્રો જેને લોકોએ સેલ કર્યું હોય છે એ લોકોના સ્ટોપ લોસ અહીંયા હિટ થઈ જાય છે. અને બીજું, જે લોકો મિત્રો પહેલેથી અહીંયા સેલ કરીને બેઠા હતા એ લોકો અહીંયા પોતાની પોઝિશનનું એક્ઝિટ કરે છે અને ફરીને એ લોકો મિત્રો સ્ટોકને બાય કરે છે. એટલે વધારે પડતા અહીંયા બાયર એન્ટ્રી કરવાથી સ્ટોક ડાઉન ટ્રેન્ડમાંથી અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ જાય છે અને ધીરે ધીરે મિત્રો તે સ્ટોક ઉપર જવા લાગે છે. અહીંયા મિત્રો તમારે આ જે હેમર કેન્ડલ બની છે તેનો હાઈ પર તમારે બાય કરવાનું છે અને જે નીચેનો લો છે ત્યાં તમારે સ્ટોપ લોસ રાખવાનો છે. શરૂઆતમાં મિત્રો જ્યારે ભાવ અહીંયા પહોંચી જાય ત્યારે તમારે સ્ટોપ લોસ છે
તે અહીંયા રાખી દેવાનો છે અને જ્યારે ભાવ મિત્રો અહીંયા પહોંચી જાય છે ત્યારે તમારો જે અહીંથી સ્ટોપ લોસ લઈને આ જગ્યા પર રાખી દેવાનો છે અને જ્યારે જેમ જેમ ભાવ ઉપર જતો જાય તેમ તેમ તમારે જેના લો બનતા જાય ત્યાં તમારે સ્ટોપ લોસ ઊંચો કરતું જવાનું છે એટલે મિત્રો તમારો પ્રોફિટ જે આવ્યો છે તે જતો ના રહે અને મેક્સિમમ તમે તેમાંથી પ્રોફિટ લઈ શકો. તો મિત્રો આ છે હેમર કેન્ડલ, તે એક ડાઉન ટ્રેન્ડ ને અપ ટ્રેન્ડમાં કન્વર્ટ કરી નાખે છે. મિત્રો આ હેમર કેન્ડલનો સક્સેસ રેટ 80 to 90% જેટલો છે. મિત્રો આવી કેન્ડલ તમને ચાર્ટમાં કોઈ પણ જગ્યાએ ડાઉન ટ્રેન્ડમાં દેખાય ત્યારે તમારે એના હાઈ પર એન્ટ્રી કરી લેવાની છે અને નીચેની સાઈડ તમારે સ્ટોપ લોસ રાખી દેવાનો છે ને આ ડિસિપ્લિન તમારે રેગ્યુલર ફોલો કરવાની છે. તો મિત્રો થોડા ઘણા એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે આઈડિયા આવશે કે જે હેમર કેન્ડલ બને છે તેના પછી કઈ રીતે કેન્ડલ બને છે અને અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ જાય છે. તો મિત્રો હવે થોડાક રિયલ એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે આઈડિયા આવશે. મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો એક લેન્ડમાર્ક નો ડેલી ચાર્ટ છે. સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ હતો અને થોડોક સાઇડવે ગયો છે એટલે કે મિત્રો ભાવ થોડી વાર અહીંયા થોડાક દિવસ અહીંયા ઉભો રહ્યો છે અને અચાનક જ મિત્રો એક દિવસ ભાવ નીચે જાય છે અને પાછું અહીંયા આવીને ક્લોઝ થઈ જાય છે અને હેમર કેન્ડલ નું ફોર્મેશન કરે છે એટલે કે હેમર કેન્ડલ બનાવે છે અને બીજા દિવસે મિત્રો તમે જોઈ શકો છો કે ભાવ અહીંયા ઓપન થાય છે, થોડો નીચે આવે છે અને પાછો હેમર કેન્ડલ નો હાઈ ક્રોસ કરીને આપણને એન્ટ્રી આપી દે છે અને અહીંયા મિત્રો તમારે સ્ટોપ લોસ રાખી દેવાનો છે. મિત્રો આ સ્ટોપ લોસ છે 4 થી 5% કે 6% પણ હોઈ શકે છે પણ મિત્રો તમે જોઈ શકો કે આ જે સ્ટોપ લોસ છે તેની સામે આપણે ટાર્ગેટ કેટલો આપ્યો છે અને આ સ્ટોપ લોસ મિત્રો ગમે તેટલો હોય આપણે તો ખાલી આ કેન્ડલ નો જે લો છે ત્યાં સ્ટોપ લોસ રાખવાનો છે. મિત્રો 4% હોય કે 5% હોય તેનો કોઈ જ ફરક પડતો નથી પણ સામે મિત્રો રિવોર્ડ આપનો મોટો હોય તો તે સ્ટોપ લોસ હંમેશા નાનો જ તમને લાગશે. જેમ જેમ મિત્રો ભાવ ઉપર જતો જાય તેમ તમારા સ્ટોપ લોસ ધીરે ધીરે ઊંચો કરતો જવાનું. જ્યારે મિત્રો ભાવ અહીંયા પહોંચી જાય ત્યારે તમારે સ્ટોપ લોસ અહીંયા રાખી દેવાનો છે અને જ્યારે ભાવ મિત્રો અહીંયા પહોંચે ત્યારે તમારે સ્ટોપ લોસ અહીંયા રાખી દેવાનો છે અથવા તો આ એરિયામાં કોઈ પણ રાખશો તો તમારો સ્ટોપ લોસ અહીંયા હિટ થઈ જશે. અહીંયા તમારે આ એરિયામાં મિત્રો તમારે એક્ઝિટ કરી લેવાની છે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો વિપ્રોનો ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ હતો અને ડાઉન ટ્રેન્ડમાં મિત્રો હેમર કેન્ડલનું ફોર્મેશન થાય છે અને એના હાઈ પર તમારે બાય કરી લેવાનું છે અને નીચે તમારે સ્ટોપ લોસ રાખી દેવાનો છે. મિત્રો તમે અહીં જોઈ શકો છો કે ભાવ થોડો નીચે તો આવે છે પણ તમારો લો ક્રોસ કરતો નથી એટલે તમારો સ્ટોપ લોસ હિટ થતો નથી અને તમારો આ જે સ્ટોપ લોસ છે એની કમ્પેરિઝનમાં 3 થી 4 ગણો અહીંયા રિટર્ન આપી દે છે અને ધીરે ધીરે મિત્રો જે ટ્રેન્ડ લાઈન છે તેની આસપાસ સપોર્ટ લઈને ભાવ ઉપર જાય છે. મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 335 રૂપિયાનો સ્ટોક 435 સુધી જાય છે. તો મિત્રો આવી કેન્ડલ બને ત્યારે તમને મેક્સિમમ રિટર્ન મળી શકે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો જોઈએ. મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો ઇન્ફોસિસ નો ડેલી ચાર્ટ. અહીંયા મિત્રો ઘણા સમયથી ડાઉન ટ્રેન્ડ હતો અને ભાવ નીચે જઈ રહ્યો હતો અને અચાનક જ મિત્રો ડાઉન ટ્રેન્ડમાં એક હેમર કેન્ડલ બને છે જેનો અપર શેડો થોડોક હોય છે, વચ્ચે થોડીક સ્મોલ બોડી છે અને લોઅર શેડો બહુ જ મોટો વધારે હોય છે. તો આ પ્રકારની કેન્ડલ મિત્રો હેમર કેન્ડલ છે અને જ્યારે મિત્રો જેનો હાઈ ક્રોસ કરે છે બીજા જ દિવસે આપણને એન્ટ્રી આપી દીધી છે અને ત્રીજા દિવસે મિત્રો જોઈ શકો સ્ટોક સૌથી વધારે ઉપર જઈ ગયો છે અને મેક્સિમમ રિટર્ન આપણને આપી દીધું છે અને ધીરે ધીરે મિત્રો જે અહીંયા આપણા લો પર સ્ટોપ લોસ છે તમારે ધીરે ટ્રેલ કરીને અહીંયા રાખી દેવાનો છે અને પછી ધીરે ધીરે તમારે અહીંયા સ્ટોપ લોસ રાખી દેવાનો છે અને અહીંયા તમારો મિત્રો સ્ટોપ લોસ હિટ થઈ જાય છે એટલે તમારે આ એરિયામાં એક્ઝિટ કરી લેવાનું છે. મિત્રો આ છે મિત્રો બજાજ ઓટોનો વીકલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો ઘણા વીક થી સ્ટોક નીચે જતો હતો અચાનક મિત્રો વીકલી ચાર્ટ ઉપર એક હેમર કેન્ડલ બને છે અને હેમર કેન્ડલનો જે હાઈ ક્રોસ કરે ત્યારે તમારે એન્ટ્રી કરી લેવાની છે અને લો પર તમારો સ્ટોપ લોસ રાખી દેવાનો છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે 160 રૂપિયાનો સ્ટોક 380 રૂપિયા સુધી જાય છે પણ મિત્રો તમારો લો ક્રોસ કરતો નથી એટલે કે તમારો સ્ટોપ લોસ તે કાપી શકતો નથી. તો આ પ્રકારે મિત્રો જ્યારે હેમર કેન્ડલ બને છે ત્યારે તમને મેક્સિમમ રિટર્ન મળી શકશે. નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો જોઈએ એસ્કોર્ટ નો ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ હતો અને ડાઉન ટ્રેન્ડમાં મિત્રો હાયર શેડો સાથે હેમર કેન્ડલ બને છે અને હેમર કેન્ડલના બીજા દિવસે મિત્રો ગ્રીન કેન્ડલ બને છે અને અહીંયા તમને એન્ટ્રી આપી દીધી છે અને નીચે તમારે સ્ટોપ લોસ રાખી દેવાનો છે કે આ ભાવ જે નીચે ક્રોસ કરે તો હું એક્ઝિટ કરી લઈશ. મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 1400 કે 1500 ની આજુબાજુનો ભાવ હતો તે મિત્રો 2300 સુધી જેનો ભાવ જાય છે. તો આ રીતે મિત્રો કેન્ડલ બને છે ત્યારે ત્યાં મેક્સિમમ તમને રિટર્ન મળશે. નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો જોઈએ સીએટ નો ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો કે સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડમાં એક હેમર કેન્ડલ બને છે અને બીજા દિવસે મિત્રો ગ્રીન કેન્ડલ બને છે અને તમે જોઈ શકો કે સ્ટોક કેટલો ઉપર ગયો છે. મિત્રો આજના એપિસોડમાં આપણે જોયું કે હેમર કેન્ડલ ડાઉન ટ્રેન્ડમાં કઈ જગ્યાએ બને છે અને કઈ જગ્યાએ આપણે એન્ટ્રી લેવાની છે અને કઈ જગ્યા પર આપણે સ્ટોપ લોસ રાખવાનો છે અને આવી કેન્ડલ મિત્રો બને
જ્યારે તમારે સ્ટોપ લોસ ધીરે ધીરે કઈ રીતે ઊંચો કરવો તે પણ મિત્રો આજના વિડીયોમાં આપણે એક્ઝામ્પલ સાથે જોયું. તો મિત્રો તમારે વધારે આવા ચાર્ટ ફ્રી સોફ્ટવેરમાં અથવા એન્જલ એકાઉન્ટ છે એમાં અથવા તો ઝેરોધામાં આવા ચાર્ટ તમારે જોવાના છે. ડેલી અને વીકલી મંથલી કોઈ પણ ટાઈમ ફ્રેમમાં મિત્રો તમે આવા ચાર્ટ જોઈ શકો છો. બધા જ ટાઈમ ફ્રેમમાં મિત્રો આવી કેન્ડલ બને છે અને સેમ કામ કરે છે. જેટલું મિત્રો તમે વધારે આવા ચાર્ટ જોશો તેટલો તમને કોન્ફિડન્સ વધારે આવશે. જો મિત્રો તમે ટ્રેડિંગ કરવા માંગતા હોય તો 5 થી 10 ક્વોન્ટિટી તમે ટ્રાય કરીને આ શીખી શકો છો અને વધારે ચાર્ટની મિત્રો પ્રેક્ટિસ કરશો તો તમને વધારે કોન્ફિડન્સ આવશે. જો મિત્રો તમને આ વિડીયો ગમતા હોય અને હજી સુધી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને સ્ટોક માર્કેટ રિલેટેડ નવા વિડીયો તમને રેગ્યુલર મળતા રહે. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.